અને અર્જુન ગયો છે. 7 મહિના થયા, અર્જુનનું આગમન થયું નહીં. 7 મહિના થઈ ગયા, અર્જુન આવ્યો નથી. ધર્મરાજ યુધિષ્ઠિર ટેન્શનમાં આવી ગયા, ચિંતા કરે કે થયું શું. સમયાંતરે ચિંતા કરે છે. એમાં અર્જુનનું આગમન થાય છે. અર્જુનનું આગમન થાય છે, પણ અર્જુનની આંખમાં આંસુ છે. વિખાઈ ગયેલા વાળ છે, મુખ ઉપર ઝાકળ છે, આંખમાંથી અશ્રુની ધારા છે. યુધિષ્ઠિર મહારાજ કહે છે, અર્જુન શું થયું ભાઈ? કેમ તારા મોઢા ઉપર પ્રભુત્વ નહીં ને એટલી બધી ઝાકળ છે? શું થયું? અર્જુન કહે છે, પ્રભુ સમય બદલાઈ ગયો. કારણ સમય વ્યતીત થઈ ગયો છે ભાઈ. સૌના પૂછડ પૂતાતા અર્જુન, જેને ધર્મરાજ યુધિષ્ઠિર એમ પૂછે છે કે ભગવાન શ્રી દ્વારકાધીશ દ્વારકામાં કુશળ તો છે ને? ત્યારે અર્જુન કહે છે, જેની કૃપાથી આપણે હસ્તિનાપુરનું યુદ્ધ જીતા, જેની કૃપાથી આપણે પાંચાલીને સ્વયંવરમાં લેતા છીએ, જેની કૃપાથી આપણે અત્યારે સમસ્ત છીએ, હે ભાઈ, એવા કૃષ્ણ હવે આ ધરતી ઉપર નથી રહ્યા. આટલું કીધું. કૃષ્ણ ધરતી ઉપર નથી રહ્યા, આટલું કીધું. જ્યાં જેમ લોધારા પ્રેમનો પાનનો ઘા થાય, એમ કુંતાએ પ્રાણનો ત્યાગ કરતો. અર્જુનની આંખમાંથી અશ્રુની ધારા છે. ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે ભાઈ, આપણો સમય બદલી ગયો. શું કામ સમય ફરી ગયો? કે હું એ જોઈ અર્જુન ગાંડીવને હાથમાં લઈ અને ગાંડીવની દોરી પગ કરું, અને દુશ્મનની દાઢો પાડી નાખું. બાણ છોડતો બાજી વરસા, દેશને પરેશાન કરે આવો ભોળવીર અર્જુન આજ સામાન્યમાં સામાન્ય કાબા, જેને મને લૂંટી લીધો. અંતને સમયે તમારી બુદ્ધિ, તમારો પૈસો, તમારું બળ, તમારી વિદ્યા, અંતને સમયે તમને કઈ કામ આવે નહીં. એટલે અર્જુને કીધું કે સમય સમય બળવાન, સમય સમય બળવાન હે. નહીં પુરુષ બળવાન, સમય સમય બળવાન હે. નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટિયા, જેને લોહીની નદી વહાવી, એ જ ધનુષ અને એ જ વિદ્યા, એ જ અર્જુન અને એ જ બાણ આજ સામાન્ય એક વ્યક્તિ, સામાન્ય કાબા અર્જુનને લૂંટી લે છે. આ જગતની અંદર સમય છે એ રંકને રાજા બનાવે અને રાજાને ક્યારે રંક બનાવે. સમય કા ક્યાં ભરોસા. એટલે સમય માણસને ક્યારે દગો આપે કાંઈ નક્કી નહીં. જ્યારે ભગવાન સ્વધામ ગમનના સમાચાર મળ્યા
ત્યારે દ્રૌપદીએ માથા પેકવા. દ્રૌપદી કહે છે કે હવે તો ઢાંકનારા વયા ગયા, ઉઘાડનારા બધા રહ્યા છે. મારું રક્ષણ, જેને મને ચીર પૂર્યા, જેને મારી લાજ બચાવી, ઢાંકનારા કૃષ્ણ વયા ગયા છે. પાંચ પાંડવોએ નક્કી કર્યું કે કલિયુગનો જન્મ થયો છે, કલિયુગ હવે આવવાની તૈયારી છે. હસ્તિનાપુરનું રાજ પોતાના પુત્ર પરીક્ષિતને સોંપી અને હિમાલયને રસ્તે પાંડવો ચાલતા થયા. હિમાલયને રસ્તે જાય, હિમાલયમાં જ્યાં ગયા તો એક 16 વર્ષની કન્યા પાંડવોને પૂછે છે. શું પૂછે છે? હે ધર્મરાજ યુધિષ્ઠિર, જેના માટે પોતાનાને માર્યા છે, જેના માટે હસ્તિનાપુરની ગાદી મેળવી, એ તારો ધર્મ ક્યાં ગયો? ભીમને કહે છે કે ભીમ, તારી ગદા ક્યાં ગઈ? અર્જુનને કહે છે કે તારું બાણ ક્યાં ગયું? આ કોણ હતી? ધરતી. ધરતી એમ કે છે કે હું કોઈની થઈ નથી, કોઈની હું થવાની નથી. ધરતી રાજા રામની એ કોઈની ન પૂરે આસ, અરે કિતને રાણે રમ ગયે અને કિતને ગયે નિરાશ. કિતને રાણે રમ ગયે, કિતને ગયે निराश. धरती कहे में कुआरियां और कितने नर जवान. धरती कहे में कुआरियां और कितने नर जवान मेरी मेरी करके मर गए, मर गए. हिंदू और मुसलमान मेरी मेरी करके मर गए, मेरी मेरी करके मर गए. हिंदू और मुसलमान. જળ જીવન અને જોરું આ કજિયાના છોડું. જમીન દુર્યોધને એમ કીધું કે સોયની અણી જેટલી નહીં આપો. એ જમીન માટે થઈને ઝઘડો થયો. અવળી હસ્તિનાપુરની રાજ્ય ગાદી છેલ્લે એ ધરતી છોડી અને ધરતી એમ કે છે કે તમને ડટાવે તો ખાડા જેટલી જગ્યા ના મળી. અવળું હસ્તિનાપુરનું રાજ, હે આટલી પણ જગ્યા ના મળી. અને દ્રૌપદીના ધરતે એમ કહે છે કે પંચાલી, તારી પ્રતિજ્ઞા હતી, તારી એક પ્રતિજ્ઞા, નારી તું નારાયણી, નારી રતનની ખાસ, નારી થી નર નીપજે. ભક્ત ધ્રુવ અને પ્રહલાદ. સ્ત્રી જગદંબાનું સ્વરૂપ છે. સ્ત્રી જગદંબાનું સ્વરૂપ છે.
આ ભક્તોને, સંતોને, આ વીરોને, આ રાજાઓને કોણ જન્મ આપે? ધરાવીનું ધાન નીપજે, કુળબીનો માળનો હોય, જેસલ જખડો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. પદમણી હોય મોટે ધડ ભીંગણ જેના એ માથા મહાળે જેવા પાળિયા થઈને રે પૂજાવું રે ઘરવૈયા મારે ઠાકોરજી કરતી આમ ઘરવૈયા મારે ઠાકોરજી કરતી આમ પરીક્ષિતનું લગ્ન ઉત્તર કન્યા કન્યા સાથે થયું છે. એને ત્યાં 4 પુત્ર થયા. ત્યારબાદ પરીક્ષિત રાજા સમય વ્યતીત થતા એક વખત જંગલમાં જાય. રાજા પરીક્ષિત મૃગ્યા કરવા માટે જંગલમાં ગયા. ત્યાં એક કારો પદાવલ પુરુષ ગાય અને ધર્મને માર મારે છે. પરીક્ષિતે કીધું કે કોણ છો? ખુલ્લી તલવાર ખેંચી, તમે કોણ છો? ત્યારે કીધું કે મહારાજ હું કલી છું. સતયુગ ગયા, દ્વાપર આવ્યો, દ્વાપર ગયો, ત્રેતા આવ્યો, ત્રેતા ગયો, હવે મારો વારો આવ્યો. હું કલી છું, મને રહેવાના સ્થાન આપો, મને રહેવાના સ્થાન આપો. હવે શરણે આવેલાનું રક્ષણ કરવું, શરણે આવેલાનું રક્ષણ કરવું આ એનો ધર્મ છે. પરીક્ષિત રાજા જ્યારે જંગલમાં ગયા
ત્યારે એને જે મુંગટ પહેર્યો હતો એ મુંગટ અનિતિના ધનનો હતો. અનિતિનું મેળવેલો ધન એ જરાસંધનો મુંગટ હતો. પરીક્ષિત જંગલમાં જઈ અને કલીને પૂછે છે, કલીને 4 સ્થાન આપ્યા. કલિયુગને રહેવા માટેના 4 સ્થાન આપ્યા છે. 4 સ્થાન આપીને કલિયુગને એમ કહે છે, હે કલી, આ 4 જગ્યાએ તારો વાસ થાય. ક્યાં? કે જુગાર, મદિરા, પરસ્ત્રી ગમન, હિંસા અને કતલખંડ. આટલી જગ્યાએ કલીને ત્યાં તારો વાસ થાય. કલી કે પ્રભુ થોડી કૃપા કરો, મારો પરિવાર બહુ મોટો છે, હજી થોડાક સ્થાન આપો. ત્યારે પરીક્ષિત એમ કહે છે કે જા, અનિતિથી મેળવેલા સોનામાં તારો વાસ થાય. અને કલી ઊભો થયો. કલી ઊભો થયો અને રાજાના પરીક્ષિતના મસ્તક ઉપર આવ્યો. કારણ કે આ મુંગટ જ અનિતિનો હતો, સોનાનો. જરાસંધનો સોનાનો મુંગટ પરીક્ષિતે પહેર્યો હતો. કલી ઉપર આવ્યો, પરીક્ષિતની મતિ ભ્રમ થઈ. પરીક્ષિતની મતિ ફરી ગઈ. ત્યાંથી આગળ ગયો અને પછી જો તમારે એ પછી વિચાર સારો ના આવે. આગળ ગયો તો એક ઋષિનો આશ્રમ જોયો. ઋષિના આશ્રમ પાસે જાય અને જુઓ, તમે માનનો ઈચ્છા કરો એટલે તમારું અપમાન થાય. જેટલી માનની ઈચ્છા કરે એટલું અપમાન થાય. એટલે ઋષિના આશ્રમમાં ગયો. ઋષિ સમાધિમાં છે. જુઓ, તમે નજરમાં ફેર છે. દ્રષ્ટિ બદલતે તો दृष्टि में तेरी रोज है. ત્યારે કીધું કે ભગવાનને મેળવવા. જવાબ તો જુઓ. અવળું બાળક નારદ મુનિને એમ કહે છે કે ભગવાનને મેળવવા જાઓ. નારદ મુનિ એમ કહે કે તને ભગવાન મળશે. હવે 5 વર્ષના બાળકનો જવાબ સાંભળો. નારદ મુનિ એમ કહે કે તને ભગવાન મળશે. ત્યારે કીધું કે દેવર્ષિ, ઘરેથી દીકરા બાદ તમારા જેવા સદગુરુના દર્શન થયા હોય ને તો ભગવાન ના મળે. મને ભરોસો છે કે મને પરમાત્મા મળશે. ત્યારબાદ નારદ મુનિએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની દીક્ષા આપી. દ્વાદક્ષય મંત્ર આપ્યો છે કે આ મંત્ર કરજે, જ્યાં તને પરમાત્મા મધુવનને રસ્તે મળશે. ओम नमो भगवते वासुदेवाय. 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 ધ્રુવ રાજા મધુવન
છે સમય ઘણો વ્યતીત થયો છે અને ધ્રુવ રાજાને ભગવાને દર્શન આપ્યા. 5 વર્ષનું તન, 5 વર્ષનું નાનું બાળક ભગવાનનો હૃદયથી ભગવાનના સ્વરૂપને નિહાળે છે. હે? ભગવાનના સ્વરૂપને નિહાળે, પણ 5 વર્ષનું બાળક ભગવાનની સ્તુતિ શું કરે? હે? ભગવાનની સ્તુતિ શું કરી શકે એવું બાળક? પણ ભગવાને ધ્રુવ રાજાની ગાલમાં કબોલ, કબોલ એટલે ગાલ, કબોલમાં પંચજન્ય શંખ વગાડ્યો અને 5 વર્ષનું બાળક ભગવાનને સ્તુતિ કરે છે. नमो भगवते पुरुषाय तुभ्यं एकस्त्वमेव भगवन् निधनाद्यसत्या मायाख्ययोर्गुणया महदाद्यशेषं दृष्ट्वानुवीक्ष्य पुरुषस्तदस गुणेषु ज्ञाने वेदांशु ભગવાનને સ્તુતિ કરે છે બાળક, અને ભગવાને પ્રસન્ન થઈ બાળકને આશીર્વાદ આપ્યા છે. અને ધ્રુવ રાજાને કીધું છે કે જાઓ ધ્રુવ રાજા, તમે 36,000 વર્ષનું રાજ્ય કરશો. ધ્રુવ રાજાને ભગવાને કીધું કે તમે 36,000 વર્ષનું રાજ્ય કરશો અને આકાશમાં તમારો ધ્રુવ તારો એ અવિચળ રહેશે અને 7 ઋષિ એ તમારી પરીક્ષા કરશે. માગવીથી ભક્તિ અને મગાઈ ગઈ મુક્તિ. ધ્રુવ રાજાએ 36 વર્ષ રાજ કર્યું છે. જેસા રાજા એસી પ્રજા. 36 વર્ષ રાજ કર્યું અને જ્યારે મૃત્યુ આવ્યું ત્યારે પુષ્પ વિમાન ભગવાનનું લેવા આવ્યું અને મૃત્યુ પર પગ મૂકી અને ત્યાં પુષ્પ વિમાનમાં જાય અને ભગવાનના દ્વારપાળોને કીધું, હે દ્વારપાળો, મારે વૈકુંઠમાં નથી આવવું. શું કામ? કે મારી જન્મ દેનારી જનેતા મારી માતા એ જો આ મૃત્યુલોકમાં હોય અને એનો હું પુત્ર હું જો એકલો આવું, આ મારે કરવું નથી. ત્યારે એના પાર્ષદો એમ કહે છે કે જો આગળ વિમાન જાય એમાં તારી માતા છે. હે? આગળ વિમાન જાય એ પુત્ર પહેલા તો માતાની મુક્તિ હોય. આવો જેના ભક્તોને જન્મ આપ્યો હોય એની માતાને નરક ન હોય, એની માતાને તો પાર્ષદો પુષ્પ વિમાનમાં લેવા આવે. ખબર વિનાનો ખારવો ધ્રુવનું ન રાખે ધ્યાન. ખબર વિનાનો ખારવો એ પછી ધ્રુવનું ન રાખે ધ્યાન. પછી હોળી નહીં રે એના હાથમાં ઓલો ગાંડો કરશે ગુમાન. હોળી નહીં રે એના હાથમાં ઓલો ગાંડો કરશે ગુમાન. ભગવાન ધ્રુવની કથા કહ્યા બાદ ભગવાને પૃથુ ચરિત્રને કથા કહી છે કે ભગવાન રાજા બનીને આવ્યા અને રાજાનો અહીં ધર્મ બતાવે છે કે પ્રજાના દુઃખે દુઃખ અને પ્રજાની સુખે સુખ.
પૃથુ રાજાની કથા આ બતાવી, ત્યારબાદ પ્રચેતાની કથા બતાવી. પ્રચેતાની કથામાં પુરંજન રાજા, પુરંજનની કથા છે. ભગવાને બતાવી કે ભગવાનથી જે જુદો થયો આ પુરંજન છે. ત્યાર પછી અહીં ચતુશ્લોકી ચતુર્થ સ્કંદ પૂર્ણ થઈ અને પાંચમા સ્કંદમાં પ્રવેશ કર્યા પહેલા ભગવાનના ચરણવિંદમાં એક પુષ્પ અર્પિત કરી ચોથો સ્કંદ પૂર્ણ કરીએ અને અહીં પાંચમા સ્કંદમાં પ્રવેશ કરીએ. કાયેન વાચા મનસિન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામઃ કથમ મુને ગૃહે રમદયન મૂલા કર્મબંધકરા ભવ નનૂનં મુક્ત સંગાનાં તાદૃશાનાં વિજર્ષભ ગૃહેષ્વભિનિવેશોऽयं પુંસાં ભવિતુમર્હસે. બોલીએ ભાગવત ભગવાન કી જય. 4:30 થયા છે. વેલું કહેવાય ને મારા કે સાપ લેવાનું બાકી નથી. ઓડીની કિંમત થઈ ઓડિયા ઓડી
ચોખા લઈ વાપરી નાખું પહેન રાખું કાઠે હતું ઈ તો વાપરી નાખું છાનું રાખું બેઠા મંદિરમાં જઈ પછી એની કોડીની કિંમત થઈ બોલીએ ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ પૂર્ણ કર્યા બાદ પાંચમા સ્કંદમાં પ્રવેશ કરીએ. પાંચમા સ્કંદની અંદર ભગવાનનું જમણું ઉરું છે. પ્રિયવ્રત રાજાની કથા બતાવી. પ્રિયવ્રત રાજાએ બ્રહ્માજીને કહેવાથી ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો છે. જંબુદ્વીપના રાજા પ્રિયવંત અગ્નિત નામે એને પુત્ર થયા છે. પૂર્વચિત નામની અપ્સરા સાથે લગ્ન થયું અને ત્યાં નાભી નામનો દીકરો થયો. નાભીનું લગ્ન મેરુના દીકરી સાથે મેરુ દેવી સાથે થયું છે. એને ભગવાનનું યજન કર્યું એટલે એના દ્વારા એને ત્યાં સ્વયં ભગવાન નામસા અવતાર ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. ઋષભદેવજી મહારાજ કી જય. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું અને ઋષભદેવજી મહારાજ નિવૃત્તિનો રસ્તો બતાવે છે. એમ કહે છે કે 50 વર્ષ પૂરા થાય. આ વાત 2-3 વાર આવી ગઈ.
51મા વર્ષમાં પ્રવેશ થાય ત્યારે ભગવાનનું યજન કરાય, બધું છોડી દેવાય, ભગવાનનું યજન કરાય. 1 થી 25 વર્ષ વિદ્યા અભ્યાસ, 26 થી 50 ગૃહસ્થાશ્રમ અને 51 થી ભગવત સ્મરણ. અને જ્યારે મૃત્યુ નજીક આવ્યું એમ લાગે ત્યારે બધું છોડી અને ભગવાનનું શ્રીહરિનું સ્મરણ કરવું. આમ બતાવ્યું. ત્યારબાદ ઋષભદેવજી મહારાજને ત્યાં 100 પુત્ર થયા છે. એમાં 81 કર્મકાંડી બ્રાહ્મણ થયા. 9 પુત્રોએ યોગેશ્વરનો માર્ગ લીધો છે અને 9 પુત્ર રાજ્ય અધિકારી બન્યા છે. 9 પુત્ર રાજ્ય અધિકારી બન્યા અને સૌથી મોટો પુત્ર જેણે ચક્રવર્તી રાજ્ય કર્યું અને ભરત નામ, એના ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભારત. આ ભરત પોતાના ઉત્તરાધિકારી દીકરાઓને રાજ્ય સોંપી અને પછી પોતે ગંડકી નદીને કિનારે જઈ અને ભગવાનનું યજન કરે છે. પણ મેં કાલે કીધું હતું અને આજે પણ કહું કે ભગવાનનું ભજનની તમન્ના થાય એટલે કોઈ આશાઓ તમન્નાઓ તમને રોકવા માટે તત્પર થાય. હવે જુઓ આ કથા. ગંડકી નદીને કાંઠે ભગવાનનું તપ કરે છે. પણ ગંડકી નદીમાં જે સ્નાન કરવા ગયા ત્યાં એક હરણીની પાછળ એક શિકાર પડ્યો છે. હરણીની પાછળ એક શિકાર પડ્યો છે અને હરણી પોતે ગર્ભવતી છે. એટલે કૂદકો મારી સામેને કિનારે હરણી ગઈ અને પોતાનો ગર્ભપાત પડી ગયો છે. હરણી મૃત્યુ પામી અને એનું નાનકડું બચ્ચું એને લઈ અને એનામાં આને વૃત્તિ લાગી છે. ભરતજીની હરણીના બચ્ચામાં વૃત્તિ લાગી. એને રમાડે છે, એની સાથે કાયમ ગમ્મત કરે છે અને હરી હરી આપણે ઘણીવાર રામ રામ કરતા કરતા મરાબરા બંને થવા. શું કામ? એ તમન્નાની વાત છે. મારો કહેવાનો ભાવ કે માણસને ખબર નથી રહેતી. એક ભાવથી થાય તો વાંધો નહીં, પણ સૌરાષ્ટ્રમાં થાનગઢ નામે એક ગામ છે. સૌરાષ્ટ્રમાં થાનગઢ નામે એક ગામ છે. આ ગામની અંદર એક ભક્ત રહી. હવે ભક્ત છે એ સાધુ પુરુષ કોઈ યાત્રાળુ નીકળે એને ભોજન આપે છે અને એની સેવા કરે છે. એમ કરતા કરતા સમય વ્યતીત થતા એને તે એક સાધુ જમવા આવ્યા અને સાધુ જમી અને જતા જતા એને પુસ્તક આપતા ગયા કે લે આ જમાડ્યો છે, મને સંતોષ થયો છે, તો આ પુસ્તક તું રાખ. અને પુસ્તક ભાવથી આપ્યું એટલે લઈ લીધું. પોતાના
જે પુસ્તક ભંડાર છે એમાં રાખ્યું. 2 દી 3 દી 4 દી આમ કરતા સમય પસાર થાય. એમાં એક દી આ ભક્તને એમ થયો કે સાધુ મને પુસ્તક આપી ગયા, એમાં હું જોતા ખરા શું લખ્યું છે. હે, આ પુસ્તક મને આપ્યું, પુસ્તકમાં શું લખ્યું ઈતા હું જોઉં. પુસ્તક ખોલ્યું, પુસ્તકને જ્યાં ખોલે છે તો એમાંથી એક 5 ની નોટ નીકળી. 5 રૂપિયાની એક નોટ નીકળી. 5 રૂપિયાની નોટ નીકળી અને એક નાનકડો સર્પ નીકળ્યો. એટલે પુસ્તકનો કર્યો ઘા. 5 ની નોટ આ બાજુ પડી ગઈ અને નાનકડો સર્પ છે. હવે આ ભક્તે વિચાર કર્યો કે જે સાધુ આવ્યા એ સાધુનું નક્કી યાત્રામાં જતા અવસાન થયું છે અને એનો જીવ આ 5 ની નોટમાં રહી ગયો છે. એટલે માથે જનાવર થઈ અને બેઠા છે. આપણે ઘણી વાર એવું જ થાય કે જીવતા જેને પૂછ્યું નથી, હે દાન પુણ્ય કર્યું નથી, ભેગું જ કર્યું, સત્કર્મને રસ્તે વાપર્યું નથી અને પછી પેલાતા ખાડો કરીને દાટતા અને સંતાનોને કહેતાય પણ ભૂલી જતા કે મેં આ રાખ્યું. પછી માથે જનાવર થઈને બેસે, કાળ થઈ અને એની માથે બેસે. કારણ કે બાકી બધે ભેગું કરે, ન ખાઈ ન ખાવા દઈએ, પોતે ભેગું કરે ને પછી માથે બેસે. ખાય નહીં, ખાવા દે પણ નહીં. હવે આ જનાવર 5 ની નોટમાંથી ત્યાં બેઠું એટલે આ ભક્તને વિચાર થયો કે આ સાધુનું કંઈક મૃત્યુ થયું છે. એટલે આમાં એનો જીવ છે. એટલે તે હાથ જોડી અને પ્રાર્થના કરી, હે સાધુ મહારાજ, જો તમારી પૈસામાં જીવ રહી ગયો હોય, આમાં તમારી આશા તમન્ના રહી ગઈ હોય તો આ 5 ની નોટમાં 25 રૂપિયા બીજા ભેળવી અને હું સાધુને ભોજન કરાવી દઉં. આમ બોલ્યો તો સર્પનું મૃત્યુ થઈ ગયું. મારો કહેવાનો ભાવ અંતે યામતી, જેમાં તમારી મતિ રહી જાય, બીજું પરમાત્મા એક જન્મ તમને આપે છે. તો આ હરણને બચ્ચામાં વૃત્તિ જાગી છે. ભરતજી, હરણના બચ્ચામાં વૃત્તિ જાગી અને થોડો સમય થયો તો હરણનું બચ્ચું મોટું થયું, સમય વ્યતીત થવા લાગ્યો. એક દિવસ બહાર રમતો હરણનું બચ્ચું પોતા જેવા પ્રાણીને જોયા એટલે એની સાથે ચાલ્યું. હવે ભરતજીને વિયોગ થયો. હવે બચ્ચું વયું ગયું અને થોડો સમય થયો તો હરી હરી મટી અને હરણ 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 મીંડું થવા. કારણ કે ઊંઘમાં વૃત્તિ લાગી ગઈ. એટલે બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકેનો ભરતજીનો થયો. બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકેનો થયો અને ત્યારબાદ હરણમાંથી પણ મુક્તિ થઈ અને પાછો જન્મ અંગીરા ગોત્રના બ્રાહ્મણને ઘરે થયો. અંગીરા ગોત્ર આપણે ગોત્ર 7 છે. ઘણા માણસો મોટું કાર્ય કરાવે
કોઈ મોટો યજ્ઞ કરાવે, કોઈ પિતૃ કાર્ય કરે તો એમાં ગોત્ર ઉચ્ચારની જરૂર પડે. ઘણીવાર અમે કાર્ય કરવા જઈએ, યજમાનને પૂછીએ કે તમારું ગોત્ર કયું? તો યજમાન એમ કે ગોત્ર શું ગોળ બાપા, આ અમને ખબર નથી. મેં વિચાર કરો, તમારા જેટલા કાર્ય થાય છે એ ગોત્ર ઉચ્ચાર તો તમને ખબર નથી. તો આમાં લખ્યું છે ભાગવતમાં, હું મારા શબ્દો નથી કહેતો, કે અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાંનો જન્મ થયો છે. તમારો વંશ એ તમારો ગોત્ર છે. સપ્ત ઋષિ એ ગોત્રના ઋષિ છે. તો અંગીરા ઋષિને બ્રાહ્મણને ત્યાં દીકરા તરીકે આવ્યા, અને દીકરાના રૂપમાં પણ ભરતજી જ છે. અને એ સમયે કોઈ પણ સ્થિતિમાં પોતે આનંદમાં જ રહેતા હતા. શું કામ? કે પૂર્વ જન્મનું એને જ્ઞાન હતું. પૂર્વ જન્મનું એને જ્ઞાન હતું, એટલે કાંઈ પણ કે ને તોય હશે. હું પરમદી બોલ્યો તો કે હશે નહીં ને એનો ભરોસો ના કરવો. હશે નહીં, એના જીવનમાં આનંદ જ ન હોય. આનંદ હોય તો હૃદયમાંથી ઉલ્લાસ આવવાનો જ છે. રામચંદ્રજીના પ્રાતઃ સ્મરણમાં લખ્યું કે મંદ સ્મિતમ મધુર ભાષ વિશાલ ભાલમ. ભગવાન રામચંદ્રજીનું પ્રાતઃ સ્મરણ છે ને, એમાં પણ લખ્યું છે આ વસ્તુ કે મંદ સ્મિતમ, થોડું થોડું હાસ્ય, મંદ સ્મિતમ મધુર ભાષી વિશાલ ભાલમ. હે, હશે નહીં ને એનો ભરોસો ન થાય. તો કાયમી માટે આનંદમાં રહેતા, ગયા જન્મનું જ્ઞાન હતું, અને કશું પણ બોલતા જ નહીં, મૌન વ્રત ધારણ કર્યું. કે બોલું તો પાપ થાય ને, બોલું જ નહીં. બોલે નહીં માણસ તો પાપ જ ના કરી શકે. વિચારીને કેટલું પાપ કરો તમે? કારણ કે જૂઠથી તૂટે આબરૂ, જુલમથી તૂટે રાજ, ધંધો તૂટે ઉજારથી, અને શર્મથી તૂટે કાજ. લોભી જીવડા ચેતજે, મનમાં કરજે વિચાર, સુખ આપીને દુઃખ વેઠવું એનું નામ ઉધાર. હે, સુખ તમારું દઈ બીજાને ખુશી કરવું, પણ એનાથી તમે તમારો આનંદ પ્રાપ્ત કરો. બીજા પાસેથી આનંદ લઈ તમારા જીવનમાં તમને આનંદ મળશે નહીં. અંદરથી જ્યાં સુધી આનંદ નહીં આવે ત્યાં સુધી તમને ભાવ પ્રગટ થશે નહીં. કહેવાનો ભાવ, કાંઈ પણ બોલતા નથી, અને આમ કરતા કરતા ભરતજીને ભણવા બેસાડ્યા છે. ભણવા બેસાડ્યા, પણ ભણવું નથી. ભણે તો બોલવું પડે, બોલવું તો છે નહીં. મન આનંદ કાયમ. આનંદ છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે. આનંદ પામો એટલે ભગવાન તમારા હૃદયમાં બેઠો છે. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. હશે એનું ઘર વસે. જે હશે એનું કાયમી માટે ઘર વસે. જો ઘર છે, એક મંદિર છે, ઘરના સભ્યો છે એ દેવતાઓ છે. ઘર એક મંદિર છે, ઘરના દેવતાઓ, સભ્યો, આ બધા દેવતાઓ છે. અને કમાઈને લઈ આવો, રાંધીને ખાઓ, એ મંદિરનો પ્રસાદ છે. ઘર એક મંદિર, સભ્યો બધા દેવતા. રાંધીને ખાઓ,
ખાવાને ટાણે જો ધડબડાટી ના બોલે તો સંતોષથી ખાઈ શકો, ભેગા બેસી શકો, કોઈ પ્રસાદ જ છે, મંદિરે જવાની જરૂર નથી. તમારું ઘર જ મંદિર છે. સાવકી માને ઘરે, સાવકા ભાઈને ઘરે બેન ભાઈને રહેવા માટે મોકલા છે. બેન છે એને ઘેર રહેવા ગયા છે અને સાવકા ભાઈએ એને ખેતીનું કામ સોંપ્યું. ભરતજીને ખેતીનું કામ સોંપ્યું કે જા ખેતરે જઈ, પક્ષી ના આવે, દાણા ન ખાય એટલે પક્ષીને ઉડાડજે. ખેતરે ગયા પણ કઈ કરવું જ નથી, કામ તો કરવું નથી, સદા આનંદ, મૌન વ્રત, તડકે બેસાડે તો આનંદ, છાંયે બેસાડે તો આનંદ, કામ કરાવે તો આનંદ, ન કરાવે તો આનંદ, ભણાવે તો આનંદ. આનંદ ત્રણ જ શબ્દ. અને આનંદનો મેં મહાત્મ્યમાં કીધું કે વિરુદ્ધાભાસી શબ્દ આનંદનો છે જ નહીં. હૃદયમાંથી નીકળ્યું દ્રવીભૂત ઝરણું એ આનંદ છે. આનંદ એ આનંદ જ, બીજું કઈ કહી ન શકો. એટલે સદા આનંદમાં ત્યાં પણ પોતે કાંઈ પણ કરતા નથી. આમ થયું એટલે સાવકા ભાઈએ એને કાઢી પડી. બેનની પણ ભરતજીને દયા આવતી નથી. નીકળી ગયો તોય હશે, કાઢી મૂક્યો. ભલું થયું ભાંગી જંજાર. નરસિંહ મહેતા બોલ્યા હતા ને, મેતીજી ગુજરી ગયા અને સમાચાર મળ્યા. કઈ કીધું કે ભલું થયું ને ભાગી જંજાર. હવે સુખે બચશું શ્રી ગોપાલ. હવે કોઈ આડું નથી. માને વિચાર થયો કે કઈ વાંધો નહીં, કાઢી મૂક્યો તો હવે વનમાતા રખડી, અઘોરી સ્વરૂપ, મોટા મોટા વાળ, મોટી દાઢી, અવધૂત સ્વરૂપમાં ભરતજી આમ તેમ ભટકે છે. એમાં એક રાજાને ત્યાં સંતાન નથી અને એક બલિ ચડાવવાનો છે માતાજીને. એટલે કોઈ સારા લક્ષણ વાળા માણસને ગોતે છે. Amen.
માતાજી જગદંબા પ્રસન્ન થયા છે અને ભરતજીને ત્યાંથી છૂટા કર્યા. ત્યારબાદ ભરતજી જંગલમાં રખડે છે. ભરતજી જંગલમાં રખડે છે. એમાં રાજા રહુગણ ગંગાજીને ઘાટે સાંખ્યનો ઉપદેશ કરવા માટે, સાંભળવા માટે પાલખી લઈ અને 4 જણાઓ આ પાલખીને ઉપાડી અને જંગલમાં વયા જાય છે. એમાં 4 જણામાંથી એક જણો ક્યાંક ભાગી ગયો. એટલે જંગલમાં ગોતતા ગોતતા આ ભરતની પાછા હાથમાં આવી ગયા અને ભરતને પકડી અને રાજા રહુગણની પાસે લઈ ગયા અને પાલખીમાં 4 જણા ઉપાડી રાજા રહુગણને લઈ અને જાય છે. પણ ભરતજી છે ને એ કીડી મકોડી દેખે તો ઠેકડો મારે. કીડી મકોડી દેખે કોઈ ઠેકડો મારે અને જેવો કૂદકો મારે એવો રાજા રહુગણને દંડ વાગે. કૂદકો મારે એટલે રાજા રહુગણના માથામાં પાલખીનો દંડ વાગે. એટલે રાજા રહુગણ એને કહે છે કે તું તગડો છો, હાલતા નથી આવડતું. ત્યારે કીધું કે હાલતા તો આવડે છે, કારણ કે પૂર્વજન્મનું જ્ઞાન કોઈ ભૂલતા નહીં. હાલતા તો આવડે છે, પણ આવડે છે એનો મતલબ એવો નથી કે બીજા જીવની હિંસા કરી નાખવી. ત્યારે રાજા રહુગણ એને કહે છે કે તું કોણ છો? ત્યારે કીધું કે કોણ છો ને એને શોધમાં તા નીકળો છો. હું કોણ છું એની શોધમાં તો હું નીકળો છું. આપણે બધેની દુનિયામાં ખબર છે, આપણે કોણ છે એ જ ખબર નથી. આપણે આપણી કોઈ દી ખબર જ નથી પડી કે આપણે કોણ છીએ. કાયમી માટે એક તો યાદ રાખો, દીકરો કે દીકરી કે પહેલા તો સવારમાં ઉઠી અને એક નક્કી કરો કે હું કેનું સંતાન છું. હું કેનું સંતાન છું? મારા માતા કોણ અને મારા પિતા કોણ? રાજા રહુગણ પૂછે છે કે તું કોણ છે? ત્યારે કહે છે કે હું કોણ છું એની જ શોધમાં નીકળો છું. પણ હું એ વાત કરતો હતો
કે સંતાનનો તમે મોબાઈલ જોવો ને તો એની સ્ક્રીનમાં કયો ફોટો છે ને એના ઉપરથી એના સંસ્કારની ખબર પડે. આવતો માણસને તમે રિમોટ આપો, કેવા વિચારનો છે એવી ચેનલ ઉપર જઈને ઉભો રહે. બીજું, જ્યારે સંતાનના મોબાઈલમાં બાપ દેખે, સાંભળજો, સંતાનના મોબાઈલમાં પિતા દેખે તો પિતા સંતાનને ઠપકો આપે. સંતાનના મોબાઈલમાં પિતા જ્યારે ફોટો કોઈ જોશે તો ઠપકો આપશે કે આ ન રખાય. પણ પિતાના મોબાઈલમાં જો સંતાન જોવે તો એને ઠપકો કોણ આપે? ધીરે ધીરે જમાનો હાવ બદલાયો, એ હારે હારે જમાનો બદલાયો, એ નવી ફેશન ના વાયદાવાય, જમાનો હાવ બદલાયો. પેલા રામ રામ કહીને બોલાવતા હતા, એ હવે હાઈને હેલો વપરાય, જમાનો હાવ બદલાયો. એ પેલા રોટલો ને રોટલી ખાતા હતા, હવે પીઝા ને બર્ગર ખવાય, એ હાવ જમાનો બદલાયો. નવી ફેશન ના અવધાય રવાય, એ જમાનો બદલાયો. સિંધુ સમિટ દેશના રાજા રહુગણ એને પૂછ્યું કે તું કોણ છે? ત્યારે કીધું કે હું કોણ છું એની શોધમાં નીકળો છું. પણ રાજાને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જો તમારામાં ઓળખવાની શક્તિ હોય તો માણસ પોતાની જીભાન ઉપરથી ઓળખાય. એક માણસને ઓળખવાની મોટા મોટી ખૂબી આવે તઈ અને જાય તઈ, બે માંથી એક વાર એ પોતે કેવો છે ને એ મોઢેથી કહી દેશે. કાં આવે તઈ અને કાં જાય તઈ. 5 મિનિટની વાર હોય તથા પોતાની લગભગ વાત બધી પોતે કરી જ રેવાય જ નહીં. એટલે આવક અને જાવક, આગમન અને વિદાય, આ બેમાં તમે માણસને ઓળખો એટલે માણસને આરે પરિચય લેવાની જરૂર નથી. માણસને એમને ઓળખી શકે. અને બીજું કે માણસને ઓળખવામાં કોઈ લલાટ ઉપર લખેલું નથી. એ વાંચવું ને તમારી બુદ્ધિનું ને ગણતરનું કામ છે. કદાચ કોલેજ ભણી જાવ તો એ ખબર ના પડે કે આ કેવો છે. એના માટે હીરા જેમ ખૂબ ચપકા ખાવા પડે છે. એક માટીનો ઘડો છે, એક માટીનો ઘડો છે, એ રાજાની કુંવરી ઉપર છે. માટીનો ઘડો રાજાની કુંવરી ઉપર છે અને બજારમાં કુંવરી પાણીનો ઘડો ભરી નીકળી. ત્યાં સ્વજનો બેઠેલા બધા એમ કે છે કે ઘોડોમાં જો ભાગ્યશાળી રાજાની કુંવરીના સિર ઉપર જઈને બેઠો. રાજાની કુંવરીના મસ્તક ઉપર જઈને બેઠો છે. ઘોડાને વાંચાય. ઘોડાએ કીધું કે હું આ રાજાની કુંવરીના સિર ઉપર બેઠો, પણ મને તકલીફ કેટલી પડી એ તમને કઈ ખબર? અહીં પહોંચવામાં મને કેટલી કસોટી પડી તમને કઈ ખબર છે? આપણે એમ કઈ કે મને ન્યા સુધી પૂગી ગયો, પણ પૂગી ગયો એનું મન જાણે.
એનો હક છે. રાજાની કોમરી ઉપરથી ઘણાને વાચા આવી, એમ કીધું કે હું કેમ પહોંચ્યો. કેટલી તકલીફ. સૌથી પહેલા આ પૃથ્વીમાં મને લોખંડ મારવામાં આવ્યા. લોખંડથી મને બહાર કાઢી માટી. ત્યાર પછી પશુએ નહીં, જનાવરે નહીં, એવા ગધા ઉપર મને નાખવામાં આવ્યું. જે પશુ નથી એવા ગધા ઉપર મને નાખવામાં આવી. એટલાથી સંતોષ ન થયો એટલે પાણી નાખી અને મને કચરી. પાણી નાખી અને મને પગથી ખૂબ કચરી. એટલાથી વાત પૂરી નથી થતી. સાંભળજો, પાણી નાખીને કચરે એ પછી મારો માટીનો પિંડો કરી અને મને ચાકડે ચડાવી. ચાકડે ચડાવ્યા બાદ મારો આકાર બનાવ્યો. હજી વાત પૂરી નથી થઈ. ત્યારબાદ મારો આકાર બનાવ્યો. આકાર બનાવવા છતાં સંતોષ ના થયો એટલે મને અગ્નિમાં નાખવામાં આવ્યું. મને અગ્નિમાં નાખી અને એ અગ્નિમાં પડ્યા પછી મારા ઉપર પેન્ટર એક ચિત્ર કરવામાં આવ્યા. એ થઈ ગયા પછી મને બજારમાં મૂકવામાં આવ્યું. એટલું થયા પછી મને બજારમાં મૂક્યું છે. અને જે ભાઈઓ આવે એ ઘોડાનો ઊંચો લઈને પછી મને ટકોર કરી. બરાબરતા છે ને? એ પછી સંતોષ થતા હું રાજાની કોમરીના શિર ઉપર આવ્યો. એટલે મારો કહેવાનો ભાવ કસોટી વિના સત્ય આગળ ચાલતો નથી. પાપ કરતા પૃથ્વીમાં કદી પુણ્ય મળતો નથી. દુઃખ વિનાનું સંસારમાં કદી સુખ મળતો નથી. અને કદાચ મળે તો તમે જીવવી પણ શકતા નથી. અધિકાર વિના કોઈ પણ વસ્તુ તમને પ્રાપ્ત ન થાય. રાજા રહુગણ ભરતજીને પૂછે છે તમે કોણ છો? ત્યારે કીધું છે કે રાજા, ધર્મની અંદર અને સત્તામાં અવળો બહળો અહંકાર નકામો છે. તમે આ 4 શિષ્યને લઈ અને ભક્તિ કરવા જાઓ, આ તમારી ભક્તિ નથી. આ તમે બીજાની પાસેથી સેવા લ્યો છો. પ્રજાની દુઃખે દુઃખ, પ્રજાની સુખે સુખ, આનું નામ રાજા કહેવાય. આ તો બીજા પાસેથી પોતે જ્ઞાન મેળવે છે. અને વિચાર કર્યો પણ આ ભરતજી કોણ હતા? પિતા પૂર્વ જન્મના ભરતજી હતા, એ જ બીજા જન્મમાં ભરત થયા. પણ આ રહુગણ કોણ? કે પેલું હરણનું બચ્ચું, પેલા હરણના બચ્ચામાં જીવ રહી ગયો તો એ રહુગણ બન્યા. અને આ પાછો ભેટો થયો અને જ્ઞાનનો ઉપદેશ દેવા માટે રાજા રહુગણ ત્યાંથી સાંખ્યનો ઉપદેશ સાંભળવા માટે કપિલ મુનિના આશ્રમમાં જાય છે. એ કથા બતાવી. ત્યાર પછી ભૂગોળ ખગોળની કથા બતાવી છે. આ પંચમ સ્કંદને વિશ્રામ આપી અને છઠ્ઠા સ્કંદમાં પ્રવેશ કર્યો. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ સમર્પયામિ
प्रवृत्ति लक्षणश्चैव त्रैगुण्यक्षयो मे ષષ્ઠમ કંદ એમાં અજામેળની કથા છે. નામનો મહિમા બતાવ્યો. એમાં એક 2 મિનિટ ખાલી બોલું કે નામનો મહિમા. તમારા સંતાનનું નામ તમારે કેવું આપવું જોઈએ, પહેલી વાત તો ઈ. બીજું, નામ છે એનો જગતમાં નાશ છે. 2 દરવાજામાંથી નીકળો એનો વિનાશ છે. એટલે તો પત્ની એના પતિનું નામ નથી લેતી. સાંભળો, અત્યારે તો લે જ છે, પણ પત્ની એના પતિનું નામ નથી લેતી. શું કામ? કે એમ કે છે કે મારા પતિનું કોઈ નામ જ નથી. નામ નથી તો એનો નાશ, નામ નથી તો નાશ નથી. એટલે એમ કે છે કે નામ જ નથી, મારા પતિનું કોઈ નામ જ નથી. મોટા સંતાનનું નામ આપ્યો અને સમાજમાંથી બોલાવવા હોય તો એક જ શબ્દ કે સાંભળું. આ સાંભળું શબ્દમાં 50 માણામાંથી ભાઈ જ સાંભળે. એ તો શક્તિ જોવો તમે, એમાંથી એ જ વ્યક્તિ સાંભળે કે આ મારી ધર્મ પત્નીનો જ અવાજ છે. આટલી શક્તિ. અહીં નામનો મહિમા બતાવ્યો, પણ તમારા સંતાનનું નામ તમારે કેવું આપવું જોઈએ, એમ મારો કહેવાનો ભાવ. એક અજામેલ નામની કથા છે. અજામેલ કે અજામેલ સંગતને હિસાબે દુષ્ટ થયો. અજામેલ સંગતને હિસાબે દુષ્ટ થયો. ધર્મ નિયમમાં એનું ધ્યાન નથી. ધર્મ નિયમમાં એનું ધ્યાન નથી. આમ કરતા કરતા સમય વ્યતીત થાય અને ગામમાં સાધુ આવ્યા છે. સાધુ આવ્યા એટલે સાધુ છે ને ગમે ત્યાં પાદરમાં કે ચોરે આવી પૂછે, અને ગામના દાગીના બધા ચોરે જ બેઠા હોય. ઘરેના બધા ચોરે હોય એટલે સાધુએ પૂછ્યું, કોઈ ભક્તનું ઘર ખરું કે જ્યાં હું ચાતુર્માસ જાણી શકું? આવું ભક્તનું ઘર કોઈ ખરું? હવે આ બધા સ્વજનો બેઠા હતા, એને ઠેકડી કરવાની મરજી થઈ. એને ઠેકડી કરવાની મરજી થઈ અને કહ્યું કે આ મોટો ભક્ત અમારા ગામમાં રહીએ. કોણ? તાતે અજામિલ. હવે અજામિલ દીકરીનું લગ્ન જોવે અને ભડકે. આવો અજામિલ દુષ્ટ એને ઘેર સાધુને મોકલ્યા. અજામિલ ઘેર નથી, એની પત્ની ઘેર છે. નારી તું નારાયણી, નારી તું નારાયણી, નારી રતનની ખાન. નારી તું નારાયણી, નારી રતનની ખાન. નારી થી ને ઉપજે ભક્ત ધ્રુવ અને પ્રહલાદ. આવા સંતો, મહાવીરો, સુરવીરો ભગવાનને જન્મ આપ્યો. આ શક્તિ છે. હવે અજામેલ નથી, એની પત્ની ઘરે છે. એની પત્નીએ સાધુને જોયા, વિચાર કર્યો કે સાધુ કેમ? બટકું રોટલો કોઈ ના ખવડાવે ને સાધુ કેમ? અજામેલની પત્ની આવકારો આપ્યો
ચરણમાં વંદન કર્યા અને કીધું છે કે ભક્તો ઘરે છે. ધર્મ પત્ની અજામિલની પત્નીને એમ કે છે સાધુ કે ભક્ત ઘેર છે. ત્યારે કીધું બાપજી ભક્ત નથી પણ પધારો. સાધુ આવ્યા, વ્યવસ્થા બધી કરી છે અને સાધુને અજામિલની પત્નીએ જમાડ્યા છે. પણ અજામિલની પત્નીના મનમાં એક ભાર હતો કે જો આ જમીન વેલા વયા જાય તો હારું. આ જમીન અને પોતાને આસ્તે બિરાજી જાય તો હારું. નકર ભક્ત આવશે ને તો પ્રસાદી હારા મારી મૂકી. ભક્ત આવશે તો આને પ્રસાદી મળશે. એટલે કીધું બાપજી આપણે ભોજન ને ઉતાવળથી લઈ અને આ ઘાસને બિરાજો. ત્યારે કીધું કે બેન ભક્ત ક્યારે આવશે? ભક્ત ક્યારે આવશે એનું તો કઈ નક્કી નથી કે પણ ભક્ત આવ્યા પહેલા તમે વિદાય લીધી. સાધુ કે કેમ બેન તમને શું તકલીફ? ત્યારે કીધું કે મારા પતિ ભક્ત નથી. આ કોઈએ તમને મોકલી દીધા છે. મારા પતિ ભક્ત નથી તો દુષ્ટ છે. કોઈએ તમને મોકલી દીધા છે. મારા પતિનું ઘર ભક્ત કરી તે જાણીતું નથી. સાધુ કહે છે કે તમારું ખાધા પછી હવે જો અમે એમને ભક્તને મળ્યા વિના જઈ તો અમે સાધુ ના કહેવાય. હવે તો અમારે ભક્તને મળવું જ છે. અમારે ભક્તને મળવું અજામિલ. પત્નીને કેમ થાય હો? કારણ કે પત્ની પોતાના પતિને બરાબર ઓળખતી હોય. કે મારા પતિ કેવા છે? ઘણી આડી વાતો નાખવાનો પ્રયત્ન કરે પણ સાંભળે ઢળતો સૂરજ કદી કે નહીં. થોડી વાર થઈ અજામિલ આવ્યું અને પીડા ભગવા વાળા સાધુઓને જોયા. મનની અંદર વિચાર કર્યો કે મારે ઘરે અને સાધુ આમ તો ગામમાંથી રિપોર્ટ મળી ગયા હતા કે ભક્તરાજ તમારે ઘરે સંતોના ભોજન થાય. અજામિલ કે મારે ઘેર ને વળી ભક્ત કોઈની 5 આંગળીએ કોઈને લોટ નથી દીધો અને આજ સાધુનું ભોજન અને એ મારે આવીને થોડો બેટરીમાં પાવર આવે ને પગમાં જોર આવી ગયું એટલે પોતાની ઘરે આવ્યો. તાતા ખરેખર બોલ્યા ને ગામના એ જ જોયું કે સાધુ ખરેખર છે. સાધુ બેટા સાધુએ કીધું કે ભક્તને પ્રણામ. સાધુ અજામિલને કહે છે કે ભક્તને પ્રણામ. અજામિલ એમ કહે છે કે તમે શા માટે આવ્યા છો? ત્યારે કીધું કે તમારા પત્ની અમને ભોજન કરાવ્યું, અમારે ચાતુર્માસ અંગાડ્યો. ત્યારે અજામિલ કહે છે કે હવે તમારે જવાનું લેવું, અહીંથી નીકળો. ત્યારે સંતો એમ કહે છે હે ભક્તરાજ અજામિલ અમને દક્ષિણા આપો. દક્ષિણા જો ન મળે તો મેં અહીંથી જશો નહીં. ભક્ત કે દક્ષિણા નામે આપી દઉં, દક્ષિણા લીધા વિના વયા જાવ તો સારું, બાકી ના દક્ષિણા
એટલે મૂંગી પડી ગઈ. ત્યારે સાધુએ કીધું કે દક્ષિણા લીધે હવે અમે જાશો નહીં. અજામિલ કહે છે કે તમારે શું જોઈએ? પણ ભક્તોને ખબર પડી ગઈ કે અજામિલની પત્ની ગર્ભવતી છે. અજામિલની પત્ની ગર્ભવતી છે એટલે કીધું કે અજામિલ તમારે ઘરે જે સંતાનનો જન્મ થાય એનું નામ તમે નારાયણ રાખો. એનું નામ તમે નારાયણ રાખજો. આ અમારી દક્ષિણા. બાકી અમારે તમારી પાસે પૈસો જોતો નથી. નારાયણ નામ રાખજો આટલી દક્ષિણા. એટલે કાંઈ વાંધો નહીં, ભલે. અને એમાં શું વાંધો? નારાયણ નામ રાખવાનું કીધું. સમય વ્યતીત થયો, સંતાનમાં પુત્રનો જન્મ થયો. નામ પાડ્યું નારાયણ. નારાયણ નામ આપ્યું. પછી તો જ્યારે કામ પડે, નારાયણ મોઢે તો બોલ્યો જ નતો. જ્યારે પુત્રનું કામ પડે ત્યારે એમ કે નારાયણ અહીંયા આવો, નારાયણ અહીંયા આવો. ભાવે કે કુભાવે નામ તો લે જ છે ને. નારાયણને બોલાવે, પુત્ર આવે. આમ કરતા કરતા સમય વ્યતીત થયો અને અજામિલનો અંતિમ સમય આવ્યો. અજામિલનો અંતિમ સમય આવ્યો જ્યારે પેલા ટિકિટ કપાવે પણ મારી જનેતા મને કાખમાં બેસાડીને, મારી જનેતા મને કાખમાં બેસાડીને આખી સૃષ્ટિની સફર કરાવે જગતમાં. જન્મ દેનારી રે મારી જનેતાની તો મેં કોઈ ના. પરીક્ષિત મહારાજ એક સાધુના ઝૂંપડીએ જાય છે અને ત્યાં જઈ અને સાધુને કઈ ખબર નથી અને વિચાર આવ્યો કે મને આવકારો કેમ નહીં. એટલે કમાન ઉપર તીર ચડાવ્યું અને સાધુને મારવા માટે તૈયાર થયા. સમજણ ફેર છે. પણ આ સમયે કેવું બન્યું કે બાજુમાં રહેલો રાખડો એક સર્પ આ દ્રશ્ય જોવે છે. જો આવો ધર્મ ધુરંધર રાજા પૃથ્વીપતિ, આવો રાજા પાછો મળશે નહીં. આવો રાજા અને આ ઋષિનો વ્રત કરશે તો અનિચ્છનીય બનાવ બનશે. માટે પરીક્ષિત તીર ઋષિ સામે તાકે છે અને સર્પમાંથી દોડ્યો. આ તીર ઋષિને મારવાને બદલે આ બાજુ સર્પને માર્યો. પણ એ જ સર્પ લય અને ઋષિના ગળામાં ફેરાયો. પરીક્ષિત રાજાને અજ્ઞાનું જાણે, ઋષિના ગળામાં નાખ્યો ના હે મન જાણી ના. वाणी का स्वर सुधार लो, बस हो गया भजन.
તાળી પાડવાની બહુ જરૂર નથી. સત્યમાં રહેલી શક્તિ, નિષ્ઠામાં રહેલી શક્તિ અને પદ ઉત્તરનું કામ, એનાથી મોટો કોઈ ધર્મ નથી. અને ધર્મથી મોટી કઈ વસ્તુ? કર્તવ્ય. તમારે શું કરવું જોઈએ એ ધર્મથી મોટું છે. તમે તમારી ફરજ ના ચૂકો. હવે ઉંબરવાળી દુખી હોય અને ડુંગરવાળીને કદાચ 50,000ની સાડી ચડાવો, ડુંગળી ડુંગરવાળી ના પડતી, એમાં પાણીનો કળશિયો ભરીને દે. હા, જીવતા જોઈએ પૂછ્યું નથી, બધે પીપળે રેડે પાણી. જીવતા મા બાપને પૂછ્યું નથી, પછી પીપળે રેડે પાણી. જને તાની તોલે કોઈ ના રે, આમાં બીજા લુખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી રે મારી, જને તાની તોલે કોઈ ના. એ હોટલમાં કે જુઓ નોજમાં ભાઈ, એ બાકડે દિલ મોકલાવે. નખ બે સેનાની વચ્ચે લઈ ગયો. આમ પ્રાર્થના નથી કરી, હુકમ કર્યો.